મંદીનો માર સહન કરતા જ્વેલરી ઉદ્યોગ પર વધુ એક સંકટ જાણે કે તોળાઈ રહ્યું છે। આપણે કહી દઈએ કે પીએમ મોદીએ દેશના લોકોને સોનાની ખરીદી હાલ પૂરતી ટાળવાની અપીલ કરી છે। યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે દેશની સદ્ધરતા ટકી રહે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી। જ્વેલર્સે પણ આ મુદ્દે પીએમ મોદીને પૂર્ણ સમર્થન આપ્યું છે। આ સાથે અપીલ પણ કરી છે કે દેશમાં ઉપલબ્ધ સોનાને રિસાયકલ કરી શકાય તેવો કોઈ રસ્તો કાઢવામાં આવે, નહીં તો આ ઉદ્યોગ પર મોટું સંકટ રોજગારીનું સર્જાશે। ટેરિફ અને યુદ્ધના પગલે સોનાના વધતા ભાવથી છેલ્લા 1.5 વર્ષથી જ્વેલર્સનો ધંધો મંદો ચાલી રહ્યો છે, ત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકાતા આ સ્થિતિ વધુ કપરી બને તેવી શક્યતાઓ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની ખરીદી ન કરવાની અપીલ બાદ સોની બજારમાં કયા પ્રકારનો માહોલ છે, સોની વેપારીઓ હાલની શું માની રહ્યા છે? મારી સાથે સોની વેપારી કિશોરભાઈ ભૂતચા આપણે તેની સાથે વાત કરીશું। કિશોરભાઈ, શું માનો છો તમે, જે પ્રકારે વડાપ્રધાનની અપીલ છે, માર્કેટમાં અત્યારે તેની કેટલી ને કઈ રીતની અસર જોવા મળી રહી છે? ચોક્કસપણે માન્ય પ્રધાનમંત્રીએ 2 દિવસ ઉપરાઉપરી જે અપીલ દેશવાસીઓને કરી છે કે સોનું 1 વર્ષ માટે ન ખરીદો દેશ હિત માટે, સમગ્ર દેશના જ્વેલર્સો, રાજકોટના પણ તમામ જ્વેલર્સો અને અગ્રણીઓ કારીગરોએ પણ એ અપીલને વધાવી છે કે દેશ હિતથી ઉપર સર્વોપરી કોઈ બીજી વસ્તુ હોઈ ન શકે, એને અમે સ્વીકારીએ છીએ। પરંતુ રાજકોટ અને સમગ્ર દેશની જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે મંદીનો માહોલ છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી ચાલી રહ્યો છે, એમાં એક વધારો થયો આ અપીલથી। ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ આજે જે વધારો કરવામાં આવ્યો છે, શું માનો છો કે હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતા જોઈ રહી છે? ચોક્કસપણે ગઈકાલે મોડી રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા જે ડ્યુટી 6% હતી એની અંદર આજે રાત્રે જાહેરાત કરી કે 10% ડ્યુટી અને 5% એડિશનલ ડ્યુટી એ વધારો કરી 15%ની ડ્યુટી અત્યારે લાગુ કરી છે। એને હિસાબે રાજકોટમાં આજે સોનું 10,000 રૂપિયા અને ચાંદી લગભગ 30,000 રૂપિયાને જમ્પ મારી અને આગળ વધ્યું છે। આવનારા દિવસોની અંદર જો ડ્યુટીની અંદર કોઈ પાછો ફેરફાર થશે, કોઈ વધારો આવશે તો હજી મોંઘી થશે, ઘટવાની શક્યતા નહીવત દેખાય છે। ભાઈ, શું માનો છો કે જે પ્રકારે વડાપ્રધાનની જે અપીલ છે, હવે સોની વેપારીઓ માટે વેપાર કરવા માટે, ધંધો કરવા માટે શું ઓપ્શન હોઈ શકે છે? ચોક્કસપણે અત્યારે જ્વેલરી માર્કેટ જે છે, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ આખી એ પૂરા દબાણની અંદર કામ કરી રહી છે। એક તો સમય વિપરીત ચાલી રહ્યો હતો, મોંઘવારી બેફામ હતી, ભાવ વધ્યા હતા, ફરી ઘટ્યા અને યુદ્ધ જે ચાલુ થયું અને ત્યારબાદ જે પરિસ્થિતિ આવી છે અને એમાં આજે જે ડ્યુટીનો વધારો થયો છે, એટલે જ્વેલર્સો માટે તો પડ્યા પર પાટું સમાન થઈ જાય ઘટના। ગ્રાહકો તો અત્યારે બજારથી દૂર થઈ ગયા છે। આમ તો નહીવત ગ્રાહકી હતી જ કે ન બરાબર ગ્રાહકી હતી કે લોકો આવશ્યકમાં અત્યંત જરૂરી પરિસ્થિતિ હોય તો જ જ્વેલરના શોરૂમની અંદર પગ મૂકતા હતા, હવે એ લોકો એમાં પણ વિચારતા થઈ ગયા છે। માનો છો કે જે આપણે ત્યાં એક સંસ્કૃતિ છે, સોનું આપવું એ વ્યવહારમાં સોનું આપવું પરંપરા છે, કોઈ શુભ પ્રસંગ હોય તો તેમાં સોનાની વાત છે, કોઈ એવો દિવસ હોય તો સોનાની ખરીદીની વાત છે। વડાપ્રધાનની અપીલ છે તો બિઝનેસ માટેનો ઓપ્શન શું રહ્યો છે? હવે અત્યારે તો આમ જોઈએ તો જ્વેલર્સો જે છે એ જ્વેલરી સિવાય અન્ય કોઈ ધંધામાં આગળ વધી શકે એવી પરિસ્થિતિ નથી। જૂનું સોનું લાવે, રિસાયકલની અંદર માર્કેટની અંદર ઘરમાંથી જૂનું સોનું કાઢવું પડે। અને હું તો નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તમે જે નિર્ણય કર્યો છે એ સૌ બહુ સમજીને કર્યો હશે, ત્યારે તમે દેશના જે મોટા મંદિરો છે, મોટા મઠો છે, એની અંદર જે કાંઈ સોનું દાન સ્વરૂપે આવેલું છે એને માર્કેટની અંદર રિસાયકલની અંદર ફરીથી આવે અને જ્વેલરી ઉદ્યોગને બૂસ્ટ મળે અને લોકોને અને ગ્રાહકોને પણ એક સાયકલની ચેન જે છે એ ચાલતી રહે અને કારીગરોને રોજીરોટી છીનવાય નહીં, એ માટે એ દિશાની અંદર સરકાર કામ કરે, ઘરની અંદર સંગ્રહાયેલું સોનું બહાર નીકળે। એવી રીતે મોટા મંદિરો અને મઠોની અંદર જે કાંઈ માતબર સોનું પડ્યું છે એ ખુલ્લા બજારની અંદર રિસાયકલિંગ સરકાર કોઈ યોજના લાવી અને કરાવે અને માર્કેટને બૂસ્ટ આપે તો જ્વેલરી ઉદ્યોગ બચી શકે। એટલે જે સોની વેપારીઓ છે તેમનું માનવું છે કે જે વડાપ્રધાનની જે અપીલ છે તેની અપીલની સીધી જ અસર છે તે બજારમાં જોવા મળી રહી છે ને ખરીદી બિલકુલ બંધ છે તે અત્યારે થઈ ગઈ છે। જોકે સોની વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે જે પ્રકારે લોકોના ઘરમાં રહેલું સોનું છે, મોટા મંદિરોમાં, મઢોમાં રહેલું મંદિર જે સોનું છે તે કોઈ પણ રીતે સરકાર યોજના લાવી અને તેને રિસાયકલ કરીને માર્કેટમાં મૂકે તો સોની વેપારીઓ છે તેમનો બિઝનેસ છે જે ચાલે, તેની સાથે નિર્ભર હજારો કારીગરો છે તેમને પણ તેમની રોજીરોટી ન છીનવાય તે માટેનું કોઈ આયોજન કરે તેવું પણ સોની વેપારીઓ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।